Hello everyone, welcome back to the virtual lecture series for paper solution of financial accounting BCom semester 1. My dear student, this is a paper for semester 1 for 2019-20. In last two sessions આપણે બે સેશન્સ છે. બે સેશનમાં આપણે અમાલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ અને કન્સાઇનમેન્ટનું જે ક્વેશ્ચન પૂછાયેલા છે એક્ઝામિનેશનમાં એનું આપણે સોલ્યુશન કરેલું છે. ટુડે વિલ ડુ ધી સેકન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ કન્સાઇનમેન્ટ, એનું આપણે સોલ્યુશન કરીશું. સો ફોર સોલ્વિંગ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ કન્સાઇનમેન્ટ વી હેવ ટુ ફોલો સમ સ્ટેપ્સ. તો સ્ટેપમાં સૌથી પહેલાં કેલ્ક્યુલેટ કોસ્ટ પ્રાઇસ એન્ડ ઇન્વોઇસ પ્રાઇસ, પછી કેલ્ક્યુલેટ નોર્મલ એન્ડ એબનોર્મલ વેસ્ટેજ ઇન યુનિટ્સ એઝ વેલ એઝ ઇન અમાઉન્ટ. Then we have to calculate total sales, which includes cash sales and credit sales. Then we have to calculate commission. We have general commission and del credit commission. Sometimes ઇન્વોઇસ થી વધારે કિંમતથી સેલ્સ થયું હોય તો એ વધારાની રકમ પર કમિશન ચૂકવવામાં આવે. કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક્સ ઇન યુનિટ્સ એન્ડ ઇન અમાઉન્ટ. એન્ડ દેન વી હેવ ટુ પ્રિપેર consignment account, goods sent on consignment account and consignees account. Clear? So let's read the example first. પહેલા આપણે એક્ઝામ્પલને સમજવાની કોશિશ કરીશું. See here, Mahavir of Morbi consigned 100 transistor sets costing rupees 500 each to Kumar of Keshod. મહાવીર કન્સાઇનર માલ મોકલે છે, કુમાર ઓફ કેશોદ કન્સાઇનની રિસીવ કરે છે. 100 ટ્રાન્સિસ્ટર સેટ, એની કોસ્ટ 500 રૂપિયા છે. The invoice pro forma was made at rupees 600 per se. In this example, cost price and invoice price is directly given. 500 cost price, 600 invoice price. Kumar was entitled to commission at 7.5% on sales, 2.5% del credit commission and 10% of any excess price realized over and above invoice price. હવે જો અહીંયા ઇન્વોઇસ પ્રાઇસ 600 છે, માનું કે અહીંયા સેલ્સ 600 થી વધારે કિંમતથી થતું હોય તો એ વધારાની રકમ જે સેલ્સ થયેલી છે એના પર 10% વધારે ચૂકવવાનું છે કમિશન. ક્લિયર? તો અહીંયા ત્રણ ટાઈપના કમિશન થશે. One is general commission, del credit commission and extra 10% commission. Kumar was to bear all the expenses incurred after the goods reached his godown. While sending the goods, Mahavir paid 1,500 as forwarding expense and insurance. Mahavir, expenses paid by consignor. Consignor ચૂકવે છે. In transit, 10 transistor sets were damaged. Abnormal wastage આપેલું છે, yes or no? 10 transistor damage થાય છે and Mahavir received 4,000 from the insurance company. 10 ટ્રાન્ઝિસ્ટર છે એ ડેમેજ થાય છે અને મહાવીરને 4,000 ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળે છે. જે આગળનો એક્ઝામ્પલ હતો એમાં જે ક્લેમ રિસીવ્ડ બાય કન્સાઇનીએ ઇન્સ્યોરન્સ પે કરેલું હતું. કન્સાઇનીના ગોડાઉનમાં આગ લાગતી હતી એટલે કન્સાઇનીને ઇન્સ્યોરન્સ ક્લેમ મળતો હતો. ઇન ધીસ એક્ઝામ્પલ કન્સાઇનરને ઇન્સ્યોરન્સ ક્લેમ મળે છે. કુમાર took the delivery of remaining transistor sets, paying rupees 4,500 as freight, cartage, etc. મતલબ આ કંઈક એક્સપેન્સ આપેલા છે કુમારના. હવે 100 સેટ મોકલેલા હતા, એમાંથી 10 ડેમેજ થાય છે. તો એનો મતલબ એવો કે કુમાર એને ડિલિવરી કેટલા સેટની મળશે? 90 સેટ્સ. સો ફોર 90 સેટ્સ એ એક્સપેન્સ કરે છે 4,500. Kumar sold 70 transistor sets at rupees 800. જો અહીંયા આવ્યું, શું આવ્યું? જે
600 ઇનવોઇસ પ્રાઇસ, સેલ્સ પ્રાઇસ 800, એટલે જે વધારાની 70 ટ્રાન્ઝિસ્ટર પર 200 રૂપિયા લેખે જે વધારે છે એના પર 10% એક્સ્ટ્રા કમિશન આપવાનું છે. See here, Kumar sold 70 transistor sets at rupees 800, 30 of them on credit. 70 માંથી 30 credit. Out of which the proceeds of 3 transistor set could not be recovered because of insolvency of the customer. હવે જો ધ્યાનથી સમજવાની કોશિશ કરો. કન્સાઈનીએ જે ક્રેડિટ સેલ્સ કરેલું છે એના પર કંઈક બેડ ડેપ્ટ થાય છે તો એની આપણે ઇફેક્ટ આપવાની નથી. વી હેવ ટુ ગીવ ધ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન બિટવીન કન્સાઇનર એન્ડ કન્સાઇની. હવે કન્સાઇની ત્રીજી પાર્ટીને સેલ કરે છે, એમાંથી પૈસા આવે છે નથી આવતા, તો એ કન્સાઇનીનો લોસ છે, તો આપણે કન્સાઇનમેન્ટ બિઝનેસમાં રેકોર્ડ કરીશું નહીં. હી પેઇડ ₹5,000 એઝ અ સ્ટોરેજ એન્ડ સેલિંગ એક્સપેન્સ. એ પાછા ખર્ચ કરે છે બીજા 5,000 સ્ટોરેજ અને સેલિંગ માટે. Kumar sent a bank draft for the settlement of the amount due to Mahavir. Prepare consignment account, Kumar's account in the books of Mahavir and Mahavir's account in the books of Kumar. તો જે મહાવીર અકાઉન્ટ ઇન ધી બુક્સ ઓફ કુમાર છે એ રિવર્સ અકાઉન્ટ થઈ જશે કુમારનું જે છે એ. સી હિયર સોલ્યુશન. હિયર મહાવીર is a consignor, Kumar is a consignee. In this example, goods sent by consignor 100 transistor sets, expenses paid by consignor 1,500, expenses paid by consignee બે અલગ અલગ આપેલા છે 4,500 અને 5,000, ટોટલ 9,500. Total sales by consignee 70 sets, out of which 30 is credit sales. તો આ એક્ઝામ્પલમાં આપણે આપેલું છે. Moving towards the steps. On the right hand side, we have all these steps. Step number 1 શું છે? Calculate cost price, invoice price. આ એક્ઝામ્પલમાં ક્લિયર કટ આપી દીધેલી છે. કોસ્ટ પ્રાઇસ 500, ઇનવોઇસ પ્રાઇસ 600. Step number 2, calculate normal and abnormal wastage. Normal and abnormal wastage. Now see here, during transit, 10 transistor sets were damaged and Mahavir consignor receives 4,000 from insurance company. તો આપણે જે આગળ ડિસ્કશન કર્યું એ મુજબ abnormal loss is equal to cost of transistor damage, add proportionate expenses of consignor, add proportionate expenses of consignee. હવે આ રસ્તામાં ડેમેજ થાય છે કાંઈક તો કન્સાઇનીના કોઈ પણ પ્રકારના એક્સપેન્સ આપણે એડ કરવાના રહેશે નહીં. એઝ ગુડ્સ ડેમેજ્ડ ઇન ટ્રાન્ઝિટ, proportionate expenses of consignee are not to be added to abnormal loss. એ આપણે એડ નથી કરવાના. So what we have to add? Only proportionate expenses of consignor. So let's calculate the proportionate expenses of consignor. જો તમારે છે ને કન્ટિન્યુ વિડીયો નથી જોવાનો. You have to solve. તમારે સોલ્વ કરવાનું છે કે આ કેવી રીતે આવે છે. પેન અને પેપર સાથે લઈને બેસવાનું છે તો જ સમજાશે. And this is accounting. This is not a subject of reading. This is a subject of practice. અહીંયા તમારે પ્રેક્ટિસ કરવાની છે, ખાલી વાંચવાનું નથી. See here. કન્સાઇનર કેટલું એક્સપેન્સ પે કરે છે 1,500. કેટલા સેટ્સ માટે 100. તો અહીંયા ડેમેજ કેટલા થયા છે 10. તો 100 ટ્રાન્ઝિસ્ટર માટે 1,500 રૂપિયા ખર્ચો છે એક્સપેન્સ. સો 10 માટે કેટલા? સો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીશું. સો વિલ ગેટ ₹150. દેટ ઇઝ proportionate expenses of consignor. Add that here. Cost 100 multiplied with 500. Proportionate expenses 150. તો ટોટલ કોસ્ટ કેટલી મળી 5,150. Moving towards insurance claim received 4,000. So we have abnormal loss value ₹1,150 that will be transferred to the credit side of consignment account. Done. So this is abnormal loss. Next is calculate total sales.
In total sales, we are given that 70 sets were sold at rupees 800. Out of them, 30 is credit. So 70 માંથી cash sales 40 sets, credit sales 30 set. Total sales 56,000. એકદમ ઇઝીલી આપેલું છે એક્ઝામ્પલમાં. નેક્સ્ટ સ્ટેપ, કેલ્ક્યુલેટ કમિશન. કમિશન માટે ઇન્ફોર્મેશન શું આપેલી છે? જનરલ કમિશન 7.5% on total sales. Del credit commission on credit sales, that is 2.5%, and extra 10% on sales over invoice, that is 10%. તો અહીં આપણું ટોટલ સેલ્સ કેટલું હતું? 56,000. ક્રેડિટ સેલ્સ 24,000. સી હિયર. સો ટોટલ સેલ્સ 56, ક્રેડિટ સેલ્સ 24,000. સેલ્સ ઓવર ઇનવોઇસ, સેલ્સ પ્રાઇસ 800, ઇનવોઇસ પ્રાઇસ 600. એટલે 200 રૂપિયા ઇનવોઇસ પ્રાઇસથી વધારે સેલ્સ થયેલું છે. 70 મલ્ટીપ્લાઇડ વિથ 200, સો 14,000. બરાબર છે. સેલ્સ આપને આપેલું છે 800 રૂપિયા, ઇનવોઇસ 600 રૂપિયા. તો જે એક્સેસ સેલ્સ છે એ કેટલું થશે? 200. 70 ટ્રાન્ઝિસ્ટર સેટ્સ ગુણ્યા 200, સો વી હેવ 14,000. હવે 56,000 પર 7.5%, 24,000 પર 2.5 અને 14,000 પર 10%. Calculate the commission. General commission on total sales, that is 7.5% of 56,000, 4,200. Calculate કરવાનું છે તમારે. Del credit commission 2.5% on credit sales 24,000, so we have 600. Extra 10% on sales over invoice, that is 10% on 14,000, that is 1,400. તો આપણું ટોટલ કમિશન થશે 6,200. 4,200 પ્લસ 600 પ્લસ 1,400, તો ટોટલ કમિશન આપણું થશે 6,200. કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, કન્સાઇની અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો આ થઈ ગયું આપણું સ્ટેપ નંબર 4, કમિશન. સ્ટેપ નંબર 5, કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક. પહેલાં યુનિટમાં કેલ્ક્યુલેટ કરવાનું, પછી અમાઉન્ટમાં કેલ્ક્યુલેટ કરવાનું. સો ટોટલ ગુડ્સ સેન્ટ 100 ટ્રાન્ઝિસ્ટર. નોર્મલ વેસ્ટેજ કંઈ જ નથી. 10 ડેમેજ થાય છે અને 70નું સેલ્સ કરી નાખે છે. હવે 100 હતા, 100માંથી 10 ડેમેજ થયા એટલે 90 વધ્યા, 90માંથી 70 સેલ્સ કર્યા એટલે ક્લોઝિંગ સ્ટોક કેટલું વધ્યું? 20 ટ્રાન્ઝિસ્ટર, that is a unit. Now closing stock in amount, cost of closing stock, that is 20. This is a calculation with invoice. So 20 sets at rupees 600, that is 12,000. Add proportionate expenses of consignor, proportionate expenses of consignee. હવે ધ્યાનથી જુઓ, જ્યારે proportionate આપણે કેલ્ક્યુલેટ કરીશું કન્સાઇનરના એક્સપેન્સ, તો કન્સાઇનર 100 ટ્રાન્ઝિસ્ટર સેટ માટે એક્સપેન્સ પે કરશે, જ્યારે કન્સાઇની 90 ટ્રાન્ઝિસ્ટર સેટ, કારણ કે 10 તો ઓલરેડી ડેમેજ થઈ ગયા છે, તો કન્સાઇનીને મળશે કેટલા? 90. તો એના જે એક્સપેન્સ હશે એ 90 પર હશે ને એ આપણે સરેરાશ શોધીશું. સી હિયર, proportionate expenses of consignor. Total expenses paid by consignor 1,500 for 100 transistors. 100 સેટ માટે 1500 એક્સપેન્સ, તો ક્લોઝિંગ સ્ટોક 20 માટે કેટલા? સો વિલ ગેટ 300. proportionate expenses of consignor આપણે એડ કર્યા. મૂવિંગ ટુવર્ડ્સ proportionate expenses of consignee, જો total expenses paid by consignee, freight and cartage for 90 transistor sets. So for 90 expenses 4,500, so for 20 how much? So we'll get 1,000. Here selling expenses are not included in closing stock. See here, so we have cost of closing stock 12,000 plus proportionate expenses of consignor plus proportionate expenses of consignee. We'll get the invoice of closing stock 13,300.
આપણે આગળ જે લેક્ચરમાં ડિસ્કશન કર્યું એ મુજબ વી હેવ ટુ આઈડેન્ટિફાય ડિફરન્સ ઇન કોસ્ટ ઓફ ઇનવોઇસ એન્ડ ક્લોઝિંગ. સો 20 ટ્રાન્ઝિસ્ટર સેટ્સ at rupees 100, so that is a 2000. ઇનવોઇસ પ્રાઇસ 600 છે, કોસ્ટ પ્રાઇસ 500 છે, તો ડિફરન્સ જે છે 2000 that is transferred to opposite side in consignment account. Clear? So these are the calculations for practical example related to consignment. Most important is abnormal wastage and closing stock. Now last step is prepare consignment account, goods sent on consignment account and consignees account. તો જે આપણે કેલ્ક્યુલેશન કર્યું એના પરથી આપણે શું મળ્યું? ગુડ્સ સેન્ટ બાય કન્સાઇનર 60,000, ગુડ્સ સેન્ટ બાય કન્સાઇનર ડિફરન્સ 10,000, એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇનર 1,500 એક્ઝામ્પલમાં આપેલા છે, એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇની 9,500, બે અલગ અલગ એક્સપેન્સ આપેલા છે કન્સાઇનીના 4,500 and 5,000, તો આપણે અહીંયા ટોટલ કરી નાખીએ છીએ. એબનોર્મલ લોસ 1,150, ઇન્સ્યોરન્સ ક્લેમ રિસીવ્ડ બાય કન્સાઇનર 4,000, ટોટલ સેલ્સ 56,000, ટોટલ કમિશન 6,200. આ આપણે આગળ કેલ્ક્યુલેટ કરેલું છે. ક્લોઝિંગ સ્ટોક 13,300 and closing stock reserve, that is the difference 2,000. હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. અહીંયા ગુડ્સ સેન્ટ બાય કન્સાઇનર અને ક્લોઝિંગ સ્ટોક આ બંનેની આપણે ઇનવોઇસ અને કોસ્ટ ડિફરન્સ બંનેની ઇફેક્ટ આપણે આપીશું આગળ જેમ કરેલું છે. લેટ્સ પ્રિપેર consignment account, consignees account and goods sent on consignment account. Goods sent is always recorded with invoice price. Abnormal wastage is always calculated with cost price. Closing stock is always calculated with invoice and cost both. For goods sent and closing stock, the difference between invoice and cost price is recorded on opposite side in consignment account. એટલે goods sent અને closing stockમાં આપણે invoice priceની ઇફેક્ટ આપવાની અને જે ડિફરન્સ હોય invoice અને કોસ્ટનો એને opposite side ટ્રાન્સફર કરવાનું. Let's prepare the accounts. This is consignment account. Date, particulars amount, date, particulars amount. Consignees account and goods sent on consignment account. ત્રણ અકાઉન્ટ છે આપણી પાસે. And we have these transactions. આપણે જે કેલ્ક્યુલેટ કરેલા છે એ goods sent by consignor, goods sent by consignor difference, expenses of consignor, expenses of consignee, abnormal loss, insurance claim, total sales, total commission, closing stock, invoice and difference. Clear? On the basis of this, we have to prepare the accounts. See here, first, goods sent by consignor. On the debit side of consignment account, 2 goods sent on consignment at invoice price 60,000. Difference on the opposite side, that is on the credit side, by goods sent on consignment 10,000. Second effect of this transaction, in the goods sent on consignment account 60,000 credit side, 10,000 debit side. Moving towards expenses paid by consignor. On the debit side of consignment, 2 cash and bank. Consignor na expense ni ek effect, consignee na expense ni બે effect. એક consignment માં debit side, consignees account માં credit side 9,500 expense. Abnormal loss and insurance claim, only one effect, consignment account credit side. So here by abnormal loss, by insurance claim 1,150 and 4,000 respectively. Sales by consignee, so consignees account debited to consignment, એટલે consignment account માં credit side, consignee ના account માં debit side. So on the credit side of consignment, by Kumar's account total sales, and on the debit side of consignee, 2 consignment sales 56,000 total sales. Same as commission, on the debit side
of consignment account to Kumar's account, commission 6,200. And on the credit side of consignee's account, by consignment account, commission 6,200. एकदम इजी है जो कैलकुलेशन तुमने समझाई जैसे. सो दिस इज द इजीएस्ट चैप्टर ऑफ योर सिलेबस. नाउ कम टू द क्लोजिंग स्टॉक. क्लोजिंग स्टॉक ऑन क्रेडिट साइड ऑफ कंसाइनमेंट अकाउंट અને difference opposite side. So we have done all the effect. બધા ટ્રાન્ઝેક્શન આપણે ટ્રાન્સફર કરી લીધા છે. There is no effect of bad debts occurred on the ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ પર જે બેડ ડેપ્ટ થયેલું છે, ઇન્સોલ્વન્સી આપેલું છે, એની કોઈ ઇફેક્ટ આવશે નહીં. ક્લોઝ ધી અકાઉન્ટ નાવ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીશું. સો ટોટલ ક્રેડિટ સાઇડ વધારે છે 84,450. અહીંયા વિડીયો પોઝ કરીને તમારે બેલેન્સ શોધવાની છે. ક્લિયર? અહીંયા તમારે ટોટલ કરવાનું છે. માઇનસ ઓલ ધી ડેબિટ અમાઉન્ટ will get the profit of consignment 5,250. Next, close consignee's account. એમાં ડેબિટ સાઇડ વધારે હશે 56,000 minus 9,500 minus 6,200. So we'll get the balance 40,300. That is a bank draft balance due. તો આ થયું આપણું consignee's account. Close consignment, goods sent on consignment, જે પણ બેલેન્સ આવશે that is transferred to ટ્રેડિંગ અકાઉન્ટ વિલ હેવ 50,000. તમારે શું કરવાનું છે? ક્લોઝ કરતી વખતે વિડીયો પોઝ કરવાનું છે અને તમારે ક્લોઝ કરવાનું છે. ક્લિયર? સો વી હેવ ગોટ ધી આન્સર્સ. પ્રોફિટ ઓન કન્સાઇનમેન્ટ 5,250, amount due to consignee, bank draft 40,300 and goods for trading purpose 50,000. So this is a solution for the question asked in university paper for November 2019. In the next session, we'll do the next practical example of joint venture, which was asked in 2019 university paper. Till that, thank you very much. Have a good day. Jai Hind, Jai Bharat.